ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગેલાણી તળાવમાં માછીમારી કરવા ગયેલ આધેડનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. ભરૂચના એલિસ જીનમાં રહેતા જગદીશ વસાવા ગોલાણી તળાવમાં માછીમારી માટે ગયા હતા. તે દરમિયાન અચાનક ઊંડા પાણીમાં ડૂબવા લાગતા બૂમાબૂમ કરવા લાગ્યા હતા, પરંતુ કોઈ બચાવે તે પૂર્વે તે પાણીમાં ગર્ક થઈ ગયા હતા. આ અંગેની જાણ થતાં સ્થાનિક તરવૈયા સહિત ભરૂચ ફાયર બ્રિગેડ દોડી આવી જગદીશ વસાવાને મૃતદેહને પાણીમાંથી શોધી કાઢ્યો હતો. ગોલાણીના સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર બનતા આ રીતના ડૂબવાના બનાવો પ્રજાજનોને સાવચેતી કરવાના પગલાં વહીવટીતંત્ર કરે તેવી માંગણી કરી રહ્યા છે. ભરૂચ બી ડિવિઝન પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ વસંતભાઈ મિસ્ત્રી છે. ફાયર બ્રિગેડમાં સર્વિસ કરું છું. 12:15 વાગે ફોન આવ્યો. ફોન આવીને અમે તાત્કાલિક સ્થળ પર આવી ગયા. આવીને અમે બોડી હોટી ને એમના ઘરવાળાના હાથમાં આપી દીધી. હું હેમેન્દ્ર કોઠિયાલા કાઉન્સિલર. મારા ઘરની અડીને જ આ તળાવ આવેલું છે. હવે દર વર્ષે એમ જોવા જાય તો આ તળાવ ખુલ્લું છે, પ્રશાસન અર્થે આ તળાવ આવેલું છે, પણ નાની મોટી મચ્છીઓ મારીને આ લોકો એમનો ટાઈમપાસ કે ગુજરાન ચલાવતા હોય છે. પણ છેલ્લા સમયથી ગયા વર્ષે કોઈક મોટી મચ્છીનું બિયારણ નાખી જતા આ મોટી મચ્છીઓ જોઈ અને લગભગ પરપ્રાંતિય લોકો આવતા હતા પહેલાં મારવા માટે અહીંના, કેમ કે અહીંયા મળમૂત્ર અને એવી તેવી ગતરો ખુલ્લી છે સોસાયટીઓની, એટલે કોઈ ખાતું નથી અહીંયા તો. પણ નાનો મોટો ધંધા અર્થે બેરોજગારીના હિસાબે આ લોકો આવીને આ મારતા હતા. પણ આપણે એમને વારે ઘરે ટોકતા હતા કે તળાવ ઊંડું છે અને બંધિયાર તળાવ છે. હવે અમુક નશામાં આવતા હતા અને નશા વગરના લોકોને પણ આપણે બૂમો પાડી કીધું છે કે મારા ઘરના આંગણે જ છે, એટલે સવારના ઉઠીને આ ધંધો કરતા હતા. એટલે મેં એમને ટોકવા ઘણો પ્રયત્ન કર્યો, પણ અમુક લોકો એવા છે કે ભાઈ હાવી થઈ જાય અને આ વસ્તુ એ લોકોને બળજબરીપૂર્વક આ ધંધો કરેલો છે. એના રૂપે આજે એક આ વસ્તુ તમને જોવા મળે છે કે ભાઈ આ એકની જાન ગઈ છે. અને અવારનવાર આ ખુલ્લું તળાવ હોય તો અવારનવાર આ લગભગ મારા જાણ મુજબ 6ઠ્ઠો બનાવ છે. એટલે પ્રશાસનને મારી નમ્ર વિનંતી છે કે આનું કંઈ ઘટતું કરે. અભિષેક યદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.